વિધાનસભાની પેટા ચૂંટણીમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે। માલીડા અને નવા વાઘણિયા ગામમાં પુનઃ મતદાન થઈ રહ્યું છે, જેમાં 4 કલાકમાં 46.91% મતદાન થયું છે। આ બંને ગામમાં ફરીથી મતદાન એટલા માટે કરવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરવામાં આવી હતી। 921 મતદારો છે આ બંને ગામના થઈને, જેમાંથી 432 મતદારોએ અત્યાર સુધીમાં મતદાન કરી દીધું છે। 87 વિધાનસભા વિસ્તારમાં જે બોગસ વોટિંગ થયાની જે આશંકા વ્યક્ત કરવામાં હતી તેને લઈને આજે ફરીથી રીવોટિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને માલીડા અને નવા વાઘણિયા જે વિસ્તાર છે, બૂથ છે, ત્યાં જે છે તે આજ સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 2 સેન્ટર ઉપર જ રીવોટિંગ હોવાને કારણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને ગઈકાલે જે સ્ક્રુટિની મીટિંગ હતી તેમાં તેમને રજૂઆત કરી હતી અને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા હતા। તેમજ જે ફિલ્ડ ઓફિસર હતા તેમને અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેમને પણ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેને લઈને જે છે તે આધારે ફરીથી મતદાન માટેની જે આજે પ્રણાલી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે સવારથી જ મતદાન થઈ ગયું છે, લોકો પણ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે। મહિલાઓ અને બુઝુર્ગો પણ જે મતદાન માટે આવી રહ્યા છે। સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। કેતનોજા સંદેશ માલીડા।